તો જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો જો આજે સૌરભભાઈ આયા છે. જય માતાજી. ચલો બધા રમવા. જેને રમવું ફિલ્ડિંગ માં આવી જાઓ, બધાને બેટિંગ મળશે. જો શું કરો બહુ એટલે કોમ નહીં કે હમણાં પછી કોમ નહીં હાલ એટલે બધા સૌરભ આ બધા હા હું આવું ફિલ્ડિંગ માં આવી ગયો. તો જો મેચ ચાલુ છે. અંદર જાય તો આઉટ છે. જાતા દો મારે મું નાખવું એ ભગવાન દો મારો લાય બોલિંગ લાય. જો સૌરભભાઈ ને ખરેખર મેચ નો શોખ એટલો છે ને તે હદ વણો. અમે એના ઘેર છે ને તો એની ટ્રોફીઓ જોવો ને તો વિચાર કરો. ચલો ભાઈ આખું મોટું કબાટ ભરેલું છે. લેડો હાલ આઉટ. હા જો આપણે નિવાન રમે છે. એ આગળ તો નો બોલો તો ન બોલો તો વાહ એ આઉટ. હવે આઉટ એટલે નિવાન જોયા શું ખબર ઓમો જાય ને એટલે આઉટ ગણાય. વાડ પેરી એ નિવાન વિડીયો ચાલુ કોક બોલજે. કોક બોલ હેડ કોક બોલ વિડીયો ચાલુ. ભરત આલેજી કે જય માતાજી મિત્રો, લાઈક કરજો, શેર કરજો વિડીયો ને એવું બોલ હેડ બોલે. વાઘુબા રમો હવે. કેચ છે ભાઈ. તો કેટલી બધી ગેંગ ભેગી થઈ. વાઘુબા રમે છે. એટલે આપણો સેટ ટ્રેક્ટર પડ્યું રહી. આપણે મોટું ટ્રેક્ટર પડ્યું. નાનું ટ્રેક્ટર લાવો તો હાલો ખર્ચો કરવો હોય કારણ કે આ ટ્રેક્ટર હતવા તો નહીં પડ્યું શાકભાજી તો હાથ બળો હતો ના ચાલે ને. મોટું ટ્રેક્ટર શાકભાજી ના ચાલે ફરી કે ના ફરે બબુકા ના ફરે ઉપલા ઘટના દોતા કાઢ્યા હાલ આપડે રવાય આપણે ચોળે ને બધું આવડું છે. શાકભાજી વાવે છે. શાકભાજી ની અંદર જે ખોળ ઉગે ને એ કાઢવા માટે ઇલેક્ટ્રિક આવ્યા છે નાના જેટલો ના ચાલે. અમારું જમીન આપડે કાઢી પાછી કોન્ટ્રાક્ટર નો ફોન બોલો. બરાબર માઇક્રો કર. હા હું સેટિંગ કરીને વાત કર્યો. ચલો દિલીપ ને હું આકડી પેલા ચેક કરી લઈએ. દિલીપ એક ફુગ્ગો ફોડ્યો 20 રૂપિયા. આપણે પૈસાની જરૂર પૈસા જ આવશે. આપણે જોઈએ કે વાગી શીખ નહીં વાગતી. પેલા તો જીતવાની તો વાત અમારા કિસ્મત જ માનો લેડો. એક તો ફોડીને જાય ભાવ. દિલીપે આપણું રાખીને એક ફુગ્ગો ફોડ્યો યાર. વાહ ભાઈ વાહ.
પાકી કરી હોત તો રહ કાઢો. વસ્તુ લેવાનું કોમેડી ના થાય. વસ્તુ લેવાનું કોમેડી ના થાય તો સારી વાત. કોમેડી બાકી જ છે એટલે વિડીયો માટે લેવાનું બ્લોગિંગ કરી લેવાનું આડન રાધા બહુચર આ ચાલુ હતો વિડીયો તે વચમાં એન્ટ્રી મારી અમે બે ફુગ્ગા ફોડ્યા હી. 200-300 ના લાવો. 500 નોટ રાખવા નથી. લાસ્ટ આવી ને વળી. હા સવા તો ના દઈએ હમણાં. ચક્કુ જોજો જલ્દી બધો ખાલી ચક્કુ લે ચપ્પુ જોજો લો આ ચક્કુ ચક્કુરી ને તરબૂચ કાપે એવું જ છે ખાલી. આ બીજું આયા બદલી હોય એની. હા શું ચલો એક બાકી. હવે એક લટકી બાકી છે જે ખાવાનું હોય એ ભૂકા તો ફોડ્યા આબરૂ જબર રાશી પણ હવે ટોમેટો મરચું અધોડી બનાવવાની કેરી છે. મારા અંગાત કોમેડી થવાની નક્કી. કેસરી પર છોડે એટલે નેતે અડકે. ચિઠ્ઠી ખોલો ભાઈ ચિઠ્ઠી ખોલો ફુગ્ગા ફોડ્યા હી. ચિઠ્ઠી આપણે જોઈ લઈએ. 50 રૂપિયા બીજા 50 સારું હતું તો પૈસા તો આયા બરોબર. તો ખરેખર જોઈ લ્યો. તો હવે જઈએ આપણે ઓફિસે. જય માતાજી. તો આ જગ્યાએ ઓફિસ બનાવવાની છે. કાલના વિડીયો બતાવ્યું છે પણ જો રાધેભાઈને આવી ગયા. આ તમારા આર્કિટેક્ટ બતાવો આર્કિટેક્ટ. અને ખરેખર બહુ મોટું પ્લાનિંગ છે. શું કહેવું રાધેભાઈ? 100%. આજે સાફ સફાઈ કરી દેવી છે અને આપણે આ સિંધુ મિસ્ત્રી કોમ બધું સિંધુને આલવાનું છે. કેમ કે આપણે નેચર પાર્લર ઓફિસ ટોટલી અમારું કોમ મિસ્ત્રી કોમ હોય તો સિંધુ જ કરે. તો અમારું કામકાજ પટાઈ અને હવે બધા નાસ્તો કરવા બેઠા છે. તો બિલકુલ નાસ્તામાં દાબેલી લાવ્યો હા. ભાઈ તો જય માતાજી. હું ને રાખો બે ગયા હતા દાઢી કરાવવા. તે વચમાં અમારે પહેલું વાવાઝોડું થયું એટલે કોઈ વ્લોગ બનાવવાની મજા આવી નહીં. પણ જોઈને વરસાદ ખરેખર ચોમાસા જેવો માહોલ કરી નાખ્યો હોય અને જવાનું છે પ્રોગ્રામમાં. વીજળી પર પડે છે અને વીજળી તો પેલી લીટીઓ થાય ને બીક લાગે છે. બીકોમ હા જોઈ લે પાણી કેમ નાખીએ. તો મિત્રો કોમેન્ટ કરજો કોના કોના ગામમાં વરસાદ પડ્યો. કેમ કે વરસાદ તો બધે હશે પણ અમુક એવી જગ્યાઓ તો નહીં પડતો. શું કહેવું? સાચી વાત. એટલે કોમેન્ટ કરજો કે કોના કોના ગામમાં વરસાદ છે. થઈ રહી છે પ્રોગ્રામમાં જવાનું છે. રમેલ છે એટલે આપણે જીતુડા તો જો જવાનું થશે એ પણ રમેલ ચાલુ રમેલ કરવાની ફાઇનલ હશે તો આપણે નેક્સ્ટ વ્લોગ બનાવીશું. તો માહોલ એવું છે વરસાદનું ને વાવાઝોડાનું એટલે કદાચ કેન્સલ પણ થઈ શકે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ